નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। હું છું દીક્ષિત। આજે વાત કરીશું અનેક રાજકીય ખબરની। એવું લાગતું હતું કે ગુજરાતમાં તો 7 તારીખે મતદાન પૂરું થઈ ગયું એટલે પોલિટિકલ માહોલ છે તે એકદમ પૂરો થઈ જશે, પરંતુ રાજકીય બયાનબાજી, ઇફકોની ચૂંટણી અને અમરેલીનો કકડાટ યથાવત રહ્યો। પરંતુ મહત્વની વાત તો એ કે તમામની વચ્ચે ફરીથી એક વખત એપિસેન્ટર છે તે અમરેલી જ રહ્યું, કારણ કે ચૂંટણી પહેલા પણ વિરજી ઠુમ્મર હોય કે પ્રતાપ દુધાત હોય, આ તમામના નિવેદનો છે, રાજકીય નિવેદનો સતત ચર્ચામાં રહ્યા અને ચૂંટણી પૂરી થઈ, પરંતુ હવે રાજકીય નિવેદનો ચર્ચામાં રહ્યા ભારતીય જનતા પાર્ટીના, કારણ કે ગઈકાલે દિલીપ સંઘાણી કે જેને ઈલુ ઈલુનો જવાબ આપ્યો, તો આજે નારણ કાછડિયા તે પણ પ્રદેશ ભાજપ ઉપર રાધા ખુલીને બિલકુલ સૌ કોઈની નજર હતી કે ચૂંટણી પત્તા બધા નિવેદનો પતી જશે, પરંતુ નિવેદનોનો મારો હજુ પણ યથાવત છે અને આ તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું લોકમત 2024માં। અને આ સાથે બજાર વાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। લોકમત 2024 ને લઈને આ અગત્યના સમાચાર છે। ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બજાર વાગી ચૂક્યું છે। બિલકુલ, તો ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં વિખવાદ છે તે વધુ વકર્યો છે। ઇફકોની ચૂંટણી અને તેનો વિખવાદ છે તે વધવાનો હતો। ઇફકોની ચૂંટણીમાં કારમી હાર બાદ બિપિન ગોતાએ તીખા વાર કર્યા। બિપિન ગોતાએ ભાજપના જ દિલીપ સંઘાણીના આડે હાથ લઈ લીધા। સંઘાણી વિધાનસભાની ચૂંટણી જીત્યા હોત તો મને આનંદ થાત, બિપિન ગોતાએ કટાક્ષ કર્યો। ભાજપના સહકાર ક્ષેત્રના બે નેતાઓ ખુલીને આમને સામને આવી ગયા। ભાજપનો મેન્ડેટ મળ્યા છતાં બિપિન ગોતા ચૂંટણી હાર્યા। ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સૌથી મોટી જીત થઈ ત્યારે જયેશ રાદડિયા સામે બિપિન ગોતા હાર્યા અને બયાનબાજી રાધા શરૂ થઈ, કારણ કે જે પ્રમાણે પોલિટિકલ માહોલ ગઈકાલે દિલ્હીમાં હતો, પરંતુ એપિસેન્ટર ગુજરાત હતું। પહેલી વખત આવી ચર્ચાસ્પદ ઇફકોની ચૂંટણી છે તે ગુજરાત ખાતે બની હતી અને જે બિપિન ગોતા છે કે જેઓની કારમી હાર થઈ તેઓ ખુલીને વરસ્યા। બિલકુલ, એ જે સતત આંકડો વધી રહ્યો હતો, સતત આંકડા વધતાની સાથે જયેશ રાદડિયાની જીત થઈ, બિપિન ગોતાની હાર થઈ, પરંતુ આજનો દિવસ એ સામે આવ્યો છે કે બિપિન ગોતા હાર્યા બાદ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે સંઘાણી વિધાનસભાની ચૂંટણી જીત્યા હોત તો આનંદ થાત। આ તેમના દ્વારા નિવેદન શા માટે આપવા પડ્યું અને કેવા સવાલો ઉઠી રહ્યા છે? બિલકુલ, તો બિપિન ગોતાએ શું કીધું તે સાંભળીએ। જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત। માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત। માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત। તો બિપિન ગોતાએ ભાજપના જ દિલીપ સંઘાણીના આડે હાથ લીધા। સંઘાણી વિધાનસભાની ચૂંટણી જીત્યા હોત તો મને આનંદ થાત, એવું બિપિન ગોતા કહી રહ્યા છે। એટલે એક તીખો વાર તેમનો સામે આવ્યો। ઇફકોની ચૂંટણીમાં હાર બાદ બિપિન ગોતાનો આ તીખો વાર। બિપિન ગોતાએ ભાજપના દિલીપ સંઘાણીના આડે હાથ લીધા છે। સંઘાણી વિધાનસભા ચૂંટણી જીત્યા હોત તો મને આનંદ થાત, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। ઇફકોની ચૂંટણી અને આ ચૂંટણી બાદ ભાજપનો વિખવાદ વધુ વકર્યો છે, એપિસેન્ટર બન્યું છે, જેમાં આ વખતે ઇફકોની ચૂંટણીમાં બિપિન ગોતાનો તીખો વાર, ક્યાંક નારાજગી સામે આવી છે તેમની, અને આ વિખવાદ ઇફકોની ચૂંટણી બાદ ક્યાંક વધુ વકર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે, કારણ કે બિપિન ગોતાએ ભાજપના જ દિલીપ સંઘાણીને આ વખતે આડે હાથ લીધા છે અને સંઘાણી વિધાનસભાની ચૂંટણી જીત્યા હોત તો આનંદ થાત। સીઆર પાટીલે કહ્યું પણ હતું કે પહેલા ઈલુ ઈલુ હતો ને ઈલુ ઈલુનું રાજકારણ હજી પૂરું ન થયું। ખુલીને બિપિન ગોતા પણ દિલીપ સંઘાણીને સામે આવ્યા। એક બાજુ તો આ ભારતીય જનતા એ જ પાર્ટી છે કે જે સતત એવું કહે છે કે અમે શિસ્તમાં માનનારી પાર્ટી છે, અમે શિસ્તમાં રહીએ છીએ, કોઈ કોંગ્રેસ જેવી ત્યાં છૂટછાટ નથી બોલવાની। પરંતુ ગઈકાલે જે થયું કે જયેશ રાદડિયાએ પાર્ટીની સામે જઈ અને ચૂંટણી લડી, ચૂંટણી જીતી
પોતે દમદાર છે તેવું સાબિત કર્યું, તો બીજી બાજુ દિલીપ સંઘાણી સહિતના સૌરાષ્ટ્રના જૂથ હતા તે મોહન કુંડારિયા કે સાહે કોંગ્રેસ તો કેમ હોય, આ તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ જયેશ રાદડિયાને સપોર્ટ કર્યો. જયેશ રાદડિયાની જીત થઈ ત્યારે ભાજપમાં સૌથી મોટો પકડાટ છે તે અત્યારે ચાલી રહ્યો છે, પરંતુ એપી સેન્ટર છે જે દિલ્હી છે અને બયાનબાજી છે તે અમરેલીથી છે. દિલ્હી એટલા માટે મારે કહેવું કે આ ચૂંટણી દિલ્હીમાં હતી, પરંતુ તમામ નેતાઓ ચાહે બિપિન ગોતાનું સ્ટેટમેન્ટ હોય, જયેશ રાદડિયા હોય કે દિલીપ સંઘાણી, આ તમામ નેતાઓ દિલ્હીથી બયાનબાજી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક અમરેલીના નેતાઓને એવું લાગતું હતું કે અમારા ગામના નેતાઓ દિલ્હી જઈને સ્ટેટમેન્ટો કરે છે, તમને નથી ગમતું, તો આજે અમરેલીના નેતાઓએ પણ બયાનબાજી શરૂ કરી દીધી. અને એટલે જ ભાજપમાં આ મોટો કકડાટ કહી શકાય. ભાજપમાં ભૂકંપના વખતે એપિસેન્ટર અમરેલી બની ગયું છે. શિસ્તબદ્ધ પાર્ટી જે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી, આ વખતે ક્યાંક એ પાર્ટીમાં લોકો ખુલીને સામે આવ્યા છે, બયાનબાજી આ પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે સહકાર ક્ષેત્રના બે જ નેતાઓ આ વખતે ખુલીને આમને સામને આવી ગયા હોય તે એવા તેમના દ્વારા બયાન આપવામાં આવ્યા છે, નિવેદન આપવામાં આવ્યા છે. ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સામે તેમને મોટી હાર મળી, એ બિપિન ગોતા કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ઇફકોની ચૂંટણી આંકડો સતત વધતો હતો અને તેમના દ્વારા જ્યારે જીત થઈ જયેશ રાદડિયાની, ઇફકોની ચૂંટણીમાં હાર બાદ બિપિન ગોતાનો એક તીખો વાર પણ સામે આવ્યો છે. ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે તેમને મોટી હાર પણ મળી છે. ઇફકોની ચૂંટણી બાદ ભાજપનો એક વિખવાદ વધુ વકર્યો છે અને વિખવાદ બાદ એક મોટો કકડાટ થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ભાજપમાં ભૂકંપ એપિસેન્ટર અહીંયા અમરેલી બન્યું છે એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે દિલીપ સંઘાણીને આડે હાથ લીધા છે બિપિન ગોતાએ. સંઘાણી વિધાનસભા ચૂંટણી જીત્યા હોત તો આનંદ થાત તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું, તો એ આનંદ શા માટે થાત, તેમના દ્વારા શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું, અનેક સવાલો છે કે જેના ચક્રમાં અત્યારે બિપિન ગોતા આવ્યા છે. એટલે આમને સામને જેવી આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે ઇફકોની ચૂંટણી બાદ, ને ભાજપનો વિવાદ દીક્ષિત વધુ ભાજપનો વિવાદ જબરજસ્ત રીતે વકરી રહ્યો છે. કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ એવું નહીં હોય કે ગુજરાતમાં ચૂંટણી પછી ભાજપની આ સ્થિતિ થશે, કારણ કે દર વખતે ચૂંટણી પછી આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસની થતી હોય છે, કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી જતા હોય છે, પરંતુ પહેલી વખત એવું બન્યું કે ભાજપના નેતાઓ જ આમને સામને આવ્યા. દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, બિપિન ગોતા સુધી બધું બરાબર હતું કે આ બધા આંતરિક વિખવાદ સહકારી રાજકારણ હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ચાલુ સાંસદ નારણ કાછડિયા પણ આજે બેફામ રીતે બોલ્યા. એટલે કહેવાય કે અત્યારે પરેશ ધાનાણી જે કહેતા હતા ને શબ્દો મને યાદ આવે છે કે કોંગ્રેસમાં બધું ટનાટન છે અને ભાજપમાં વિખવાદ છે, અને કદાચ એવી જ સ્થિતિ છે. રાધા, બિલકુલ, એમણે વ્યંગ પણ ઘણી બધી વખત કર્યા છે. નાની રાજનીતિ એમના દ્વારા કરવામાં આવી, એ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર સામે આવી છે, કારણ કે બિપિન ગોતા દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું અંગુલી નિર્દેશ કરી રહી છે એ વાતનો કે ક્યાંક નારાજગી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે અભિનંદન પણ પાઠવ્યા છે, એટલે સારાનું સારું, પરંતુ નારાજગી પણ તેમના દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે. એક રીતે ઇફકોની ચૂંટણી બાદ આ એક વિખવાદ એ વધુ વકર્યો છે. એટલે એ જે વિખવાદ વકર્યો છે એ એપિસેન્ટર બન્યું છે, તો એપિસેન્ટર આ વખતે અમરેલી બન્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. અને ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી એ પાર્ટીમાં આ વખતે ક્યાંક એક બાદ એક નિવેદનો સામે આવ્યા છે. બિલકુલ, તો ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીએ શું કહ્યું તે પણ સાંભળીએ. संघानी हमारे साथ मौजूद हैं. सर, एक बार फिर से चेयरमैन चुन लिए गए हैं, नियुक्त कर लिए गए हैं बिना किसी विरोध के, कैसे देखते हैं? સહકારથી સમૃદ્ધિ માન્ય પ્રધાનમંત્રીએ જે નારો આપ્યો છે એને સફળ કરવા માટે ઇફકોએ ગઈ ટર્મમાં નેનો યુરિયા, નેનો ડીએપી બનાવીને દુનિયામાં એક નવી દિશાઓ આપી છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન દ્વારા ખેતી થઈ શકે એ ક્યારેય કલ્પના કરી નહોતી. હું પ્રધાનમંત્રીનો આભાર એટલા માટે માનું છું કે ડ્રોન ઉપર જ્યારે પ્રતિબંધ હતો ઉડાવવાનો, તો ખેડૂતો માટે એમને છૂટ આપીને ખેતી આધુનિક ટેકનોલોજી થાય એ જે પ્રયાસો કર્યા છે એમાં ઇફકો આગળ વધીને દુનિયામાં ભારતનું નામ રોશન થાય, સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોને ગ્રામ્ય કક્ષાની આર્થિક સમૃદ્ધિ સલામત અને સમૃદ્ધ બને એના માટે ઇફકો અગ્રેસર રહીને કામ કરશે. समर्थक लगातार इस बात का दावा कर रहे थे कि दिलीप संघानी एक ऐसे नेता हैं जो जमीन से जुड़े होते हैं, खेडूतों के हित में काम करते हैं. आपके साथ जितने समर्थक हैं, सुबह से हम लगातार बात कर रहे हैं, इस तस्वीर की उम्मीद उन्हें पहले से थी, तो समर्थकों को लेकर क्या कहेंगे? मैं किसान का बेटा हूँ. एक गांव, छोटे गांव में मेरा जन्म हुआ है, तो स्वाभाविक रूप से किसानों का हित किसमें है हम देखेंगे. उनके लिए जो कुछ भी करना होगा, अपार्ट फ्रॉम पॉलिटिकली पार्टी, किसानों के हित में प्रधानमंत्री जो काम कर रहे हैं
वो पॉलिटिकली नहीं करे, देश के किसानों की समृद्धि के लिए करे। उस रास्ते से हम किसानों को समृद्ध बनाने के लिए काम करेंगे। कई नई टेक्निक लेके किसानों के हित में हम आगे आएंगे। जयेश भाई की जीत को आप कैसे देखते हैं गुजरात के लिए खास? सहकारिता लोकतंत्र में विश्वास करती है। लोकतंत्र से एक चुनाव जो हुआ, इनमें जयेश भाई का विजयी एकता को मजबूत करेगा। डीएपी, यूरिया, इन सब की जो समस्याएं होती थी, क्या अब काफी हद तक निजात पाई जा चुकी है? क्या पूरी तरह से किसान खेडूत उससे परेशानी से निपटेंगे? नैनो यूरिया, डीएपी, बाकी के खाद के लिए इनको जो काम कर रहा है, का प्रसार प्रचार और किसानों को उनको यूज करने के लिए हम प्रेरित करेंगे और ये समस्या दूर करेंगे। અને આ એક વાત સામે એક સાંભળી, પરંતુ ભાજપનો કકરાટ હવે બીજો પણ સાંભળી લઈએ। અમરેલીમાં જે પ્રકારની કકરાટની પરિસ્થિતિ છે હવે જોઈએ। અને આ સાથે ફરી એકવાર બજાર ભાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ધીમે ધીમે ભાજપમાં પણ કકરાટ સામે આવી રહ્યો છે। અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે અમરેલીમાં મજબૂત ચહેરાઓ પણ હતા, એમને ટિકિટ ન મળી। ગુજરાતીમાં થેન્ક યુ પણ ન બોલી શકે એવા ઉમેદવારને ટિકિટ આપી કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે। ઉમેદવાર ભરત સુતરિયા સામે તેમણે નારાજગી પ્રગટ કરી અને ભરત સુતરિયાની પસંદગીના મામલે તેમણે ભાજપ હાઈકમાન્ડને આડે હાથ લીધું હતું। ભાજપે હવે ઉમેદવારોની પસંદગીના મામલે ધીમે ધીમે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ચૂંટણીના મતદાન બાદ હવે બળાપો વ્યક્ત કર્યો છે। એમણે એક બેઠકમાં કહ્યું હતું કે હું 35 થી 40 વર્ષથી ભાજપની સાથે જોડાયેલો છું, કાર્યકર્તા સાથે જોડાયેલો છું, કાર્યકર માટે રાત્રિના કોલ પણ કરજો, તમારા માટે હું દોડ્યો આવીશ। એમણે આરોપ પણ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓને તોડવાની ધમકી આપતા, પોલીસને ધમકી આપતા હતા અને કોંગ્રેસમાંથી આવેલા नेता સામે નારણ કાછડિયાને નારાજગી આ એક બહાર આવી હતી। દીક્ષિત, બિલકુલ, તો સમગ્ર નિવેદન નારણ કાછડિયાનું શું છે? નારણ કાછડિયાના મનની વાત કહો, લાગણી કહો કે પછી દુઃખ કહો કે કટાક્ષ કહો, તે સાંભળી લઈએ। કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો કરતા 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 10 વર્ષ લાગે। એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે। તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી ન, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી। ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખજો, આમ નહીં કરો તો આમ કરી નાખજો, આમ નહીં કરો તો તમને આમ કરશું, તમને પોલીસ। આ જિલ્લામાં પોલીસ છે ને, એની એમને ખબર છે કે આનો બધી અમારા તાકાત છે। એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવું। કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી। એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં કેસ ના કર્યો। અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય। તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। પણ કાર્યકર્તા નથી, એક પણ નેતા નથી, એનું કોઈ નેટવર્ક નથી, એમની આગળ કોઈ સત્તા નથી, છતાં પણ આપણને હંફાવે છે। તો એમની પાછળનું પણ કંઈક કારણ છે। એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ। તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે। અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે। એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે
જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે. એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો, છતાં પણ આપણે 2 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1,000 જીત્યા હતા. તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા. તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનું પણ એક કારણ છે કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો. બિલકુલ, તો કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે આવી લાગણી થઈ ગઈ છે અને આપણી સાથે ટૂંક સમયમાં જ ભાજપ નેતા અમરેલીથી ડોક્ટર ભરત કાનાબર પણ જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત આપણી સાથે જોડાઈ ગયા છે. સીધી પ્રતાપભાઈ પાસે જઈશું. પ્રતાપભાઈ, પરેશભાઈ તો કહેતા હતા કે કોંગ્રેસમાં બધું ટનાટન છે, કકડાટ ભાજપમાં છે અને સિનારીઓ પણ શરૂ થયો. પરેશભાઈ કીધું હતું અને ચાલુ ઇલેક્શનમાં પ્રથમ વખત જ્યારે ભાજપે ટિકિટ ડિક્લેર કરી ત્યારે મેં પણ જણાવ્યું હતું અને જે પ્રમાણનો બનાવ બન્યો એ આજે ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં બહાર આવ્યો. મેં કીધું હતું કે આ ઉમેદવારનું સિલેક્શન કરી અને અમારા મતદારો સાથે ભાજપે દ્રોહ કર્યો છે. જીતનાર વ્યક્તિ ભાજપની કે કોંગ્રેસની, આખરે એને પ્રજાના કામ કરવાના હોય અને દિલ્હી સુધી પહોંચનાર વ્યક્તિએ જ્યારે એની ક્વોલિફિકેશન જોવામાં ન આવે, એની લાયકાત જોવામાં ના આવે અને ઠોકી બેસાડવાની જે પદ્ધતિથી ભાજપે ઉમેદવારનું સિલેક્શન કર્યું હતું, જે આજે ભાજપની મિટિંગની અંદર પૂર્વ સાંસદે સાબિત કરી બતાવ્યું, જે મેં પ્રથમ વખત સ્ટેટમેન્ટ કર્યું તે આજે સાર્થક થતું મને દેખાય છે. પ્રતાપભાઈ, ભાજપ ગમે એવા કેન્ડિડેટની પસંદ કરે, એમાં કોંગ્રેસને શું? કોંગ્રેસને તો ફાયદો થયો આવા કેન્ડિડેટ પસંદ થયા એમાં. કોંગ્રેસ સત્તા માટે રાજકારણ ક્યારેય નથી કરતી. કોંગ્રેસ હર હંમેશ લોકોની સેવા માટેનું રાજકારણ કરે છે અને એના ભાગરૂપે મેં પાર્ટીના પ્રમુખ તરીકે હર હંમેશ ભાષણોમાં પણ કીધું છે અને ભૂતકાળમાં હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે પણ પ્રજાની વચ્ચે જઈને એક જ વાત કરી છે કે પાર્ટીની સાથે તમે ઉમેદવારનું સિલેક્શન સારું કરો. તમારા કામ ઉમેદવાર જીતનાર વ્યક્તિ કરવાનો હોય. કોઈ અહીંયા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ કામ કરવા નથી આવવાના. અમરેલી જિલ્લાનો છૂટાયેલો જનપ્રતિનિધિ દિલ્હી જશે, તમારા પ્રશ્નોને ત્યાં રજૂઆત કરશે, આપણા જિલ્લાની ત્યાં વાત મૂકશે. એવા વ્યક્તિઓનું સિલેક્શન કરો કે એમાં કંઈક ઉર્જા હોય, એની કંઈક ક્વોલિટી હોય, એનામાં કંઈક લાક્ષણિકતા હોય. ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર સિલેક્શન કર્યો એ ગણતરીના 1-2 ધારાસભ્યોના અહમ સંતોષવા માટેનો ઉમેદવાર સિલેક્શન કર્યો. પાર્ટીની અંદર બાવકુભાઈ હતા, ભાઈ શ્રી નારાયણભાઈ હતા, દિલીપભાઈ હતા, મુકેશભાઈ હતા, ગોપાલભાઈ છમાડી હતા, ભાઈ શ્રી કેશુભાઈ નાકરાણી હતા, જનકભાઈ બગદાણા હતા. આવા મહત્વના ચહેરાઓ અમારો હિરેનભાઈ હિરપરા હતા. તો આ ચહેરાઓને બાદ કરી અને જે ધારાસભ્યો ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારનું સિલેક્શન કરાઈ આવ્યા એ સીધો દ્રોહ પ્રજા સાથે થયો છે. મત તો પછીની વાત છે, જીતનાર હારનાર એ પછીનો મુદ્દો છે. મારો સવાલ છે, અમરેલીના તમામ નેતાઓને કોંગ્રેસ ભાજપ બે પક્ષ આવી ગયા, આવો કકડાટ કરવાનો, આવો વિદ્રોહ કરવાનો, મેં અગાઉ પણ તમને રાજકોટ સવાલ કર્યો તો પછી ફરીથી કરું છું, આવા બફાટો કરવાનો અમરેલીના નેતાઓએ ઠેકો લીધો છે? અમરેલીના નેતાઓનો તમને ટીવી એન્કર તરીકે અથવા તમને એ રીતનો બંફાટ લાગતો હોય. અમરેલીના લોકો, અમરેલીના મતદારો, અમરેલીના નેતાઓ એ ગુલામીમાં નથી માનતા. એ દિલીપભાઈ સંઘાણીએ ગઈકાલે સાબિત કર્યું, આજે નારાયણભાઈએ સાબિત કર્યું. કોંગ્રેસ પાર્ટીની આંતરિક વાત હોય તો પ્રતાપ દુધાત હોય કે વીરજીભાઈ ઠુમ્મર હોય, એ ખુલીને પાર્ટીની અંદર બોલતા હોય અને ખુલીને કહેવું એ સ્વતંત્રતા, એના માટે અમરેલી જાણીતું છે. અમે બંફાટ તમને લાગે છે, સત્યની વાત કરીએ તમને બંફાટ લાગતો હોય તો બંફાટ છે. પ્રતાપભાઈ, આપ એમ કહો બંફાટ છો છે કે તો એ કોંગ્રેસના બંફાટ નેતા ગણો, જે પણ ગુલામ નથી હકીકત માનતા. વર્ણન અમે એટલા માટે કરીએ.
કોંગ્રેસના નેતાઓ પોતાને ગુલામ નથી માનતા. જો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે હા, તો કહું એમાં છું. કોંગ્રેસના નેતાઓ લોકો સુધી પહોંચવામાં તો સફળ રહ્યા હશે. આપ માનો છો? ઇલેક્શન બહુ સરસ મજાનું કોંગ્રેસ પાર્ટી લડી. અહીંયાથી પરેશભાઈ ધાનાણી રાજકોટ સુધી લડવા ગયા હોય, પાર્ટીની અંદર સમજી લો કે અમરીશભાઈ પાર્ટી મૂકી દીધી હોય, છતાં પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા મારફત તાકાતથી કોંગ્રેસ ઇલેક્શન ત્યાં લડી છે. શિક્ષિત મહિલા ઉમેદવાર ત્યાં જીતવા જઈ રહ્યા છે. ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે. રહી વાત આંતરિક વિવાદની, એ ભારતીય જનતા પાર્ટીનો મામલો. આ વાત તો મારા નીતિન કાકાને પણ કરવાની જરૂર હતી. જ્યારે ગુજરાતની જનતા સાથે ખોટું થઈ રહ્યું હતું, આખી સરકાર ફેરવી નાખી. જ્યારે અમે બધા ધારાસભ્યો હતા, 1-0 આખી સરકારને કરીને નવા લોકોને લઈ આવ્યા. લાવે એનો વિરોધ ના હોય, પણ લાયકાત વગરના લોકોને જ્યારે પોસ્ટ ઉપર બેસાડી દેતા હોય ત્યારે ઘણી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રજાની વાતોમાં ગંભીર અસરો પડતી હોય. અને એના ભાગરૂપે નારાયણભાઈ જે આજ વાત કરી છે એને અમે એટલા માટે ટેકો આપે કે એને સ્વતંત્ર મિજાજથી એના કાર્યકર્તાને સમજાવ્યા છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ધમકી આપે છે, પોલીસનો ડર સતાવે છે, મેં મારા ભાષણોમાં પણ ઉલ્લેખ કર્યો હતો. અને એ ડર ભાજપના કાર્યકર્તાઓ ઉપર પણ એ લોકોએ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જ નારાયણભાઈએ જણાવ્યું છે. નારાયણભાઈ જે વાત કરી છે એ અમરેલી જિલ્લાની જનતા માટેની વાત કરી છે ને, એ પાર્ટીની વાત છે. એમાં મારે કંઈ પડવાનું ના હોય, પણ અમરેલી જિલ્લાની જનતા સાથે દ્રોહ થયો છે એમાં 100% ખરી વાત છે. પણ પ્રતાપભાઈ, આ સ્ટેટમેન્ટ કદાચ ચૂંટણી પહેલા આવ્યો હોત તો કોંગ્રેસને વધારે ફાયદો ન થાત. સ્ટેટમેન્ટથી સારું મોડવા, સ્ટેટમેન્ટથી ફાયદા અને આઘાતના પ્રત્યાઘાતો હોય છે. પણ હકીકતના નેતા તો એ જ ગણાય કે જ્યારે અસત્ય થતું હોય, કોઈને દબાવવાનો પ્રયત્ન થતો હોય, અથવા દમન થતું હોય, તાનાશાહ થતું હોય. ગઈકાલે દિલીપભાઈ સંઘાણીએ જે જવાબ કર્યો છે એ લોકશાહીના નેતાના ગુણ છે. આજે નારાયણભાઈ વાત કરી છે, આજે ક્યાં મત લેવાના છે? નારાયણભાઈને ક્યાં આજે ઇલેક્શન લડવાનું છે? પણ એને જે વાત કરી છે એ લોકોની વાત, એને લોકોની વાતો એના કાર્યકર્તાની મિટિંગમાં કરી છે. એમાં ખોટું શું કીધું છે? જે વ્યથા એને રજૂ કરી છે, આવનાર 5 વર્ષ જિલ્લાની એને દિલીપભાઈ ચિંતા માટે, કરી છે. પછી નારાયણ કાછડિયા માટે અત્યારે અચાનક એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો? આજ નારાયણ કાછડિયા માટે તમે મારા ઇન્ટરવ્યુમાં જેમ ફાવે એમ બોલતા હતા, આવા સ્ટેટમેન્ટ આપતા હતા. 2019માં તમે જેમ ફાવે એમ બોલતા હતા. આજે નારાયણ કાછડિયાના સૂર બદલાઈ ગયા તો પ્રતાપ દુધાતના પોપટની જેમ સૂર બદલાઈ ગયા. પ્રતાપ દુધાતે ભૂતકાળમાં પણ તમે મારા આખા ભાષણો ઇતિહાસમાં તમે જઈને નિકાલજો. 10 વર્ષનું મારું રાજકારણને તમે જોજો. મેં હર હંમેશ સત્યની નજદીકતાની જે વાત હશે, જે લોકોની હિત કરતા લોકોની વાત હશે, કોંગ્રેસ ભાજપથી ઉપર ઉઠીને મેં વાત મૂકી છે. આજે નહીં, છેલ્લા 10 વર્ષના મારા સ્ટેટમેન્ટો તમારી ટીવી ઉપર તમે બતાવજો. લોકો માટે પડતી મુશ્કેલી માટે પ્રતાપ દુધાત રાજકારણ કરવા ગયો છે અથવા કરી રહ્યો છે. લોકોની સેવા માટેની વાત કરી રહ્યા છે. અમારું એક હર હંમેશ જ્યારે હું ધારાસભ્ય લડ્યો ત્યારે ગામડાની અંદર પણ મેં ભાષણોમાં કીધું છે કે બંને ઉમેદવારની લાયકાત, ખાસિયત, સ્વતંત્ર મિજાજથી મતદાન કરજો અને ગામડામાં ભાજપ કોંગ્રેસનો કકળાટ સુલા સુધી પહોંચે નહીં એના તમે સૌ સાથ સહકાર આપજો. મેં એવા કેટલાય સમાધાનો કરાવ્યા છે કે કોંગ્રેસ ભાજપના રાજકીય વાંધાના કારણે ગામ વિખાણા હોય તો મેં સમાધાન પણ કરાવવાના કામ કર્યા છે. રહી વાત આ બંનેને પ્રેમ ઉભરાવાની, તો દિલીપભાઈ સંઘાણી આજની તારીખમાં અમારા જિલ્લાના સૌથી વરિષ્ઠ નેતા છે અને એની વાતને માન આપવું એ મારી ફરજ છે. એણે ગઈકાલે નહીં, ભૂતકાળમાં રૂપાણી સાહેબ સામે પણ સ્ટેટમેન્ટ કર્યું છે. સ્વતંત્ર મિજાજના નેતા છે અને ત્યારે પણ અમે એને બિરદાવ્યા છે. ભાજપ સામું બોલે છે અને અમે એને બિરદાવતા એવી વાત નથી. ભાજપની અંદર જે તાનાશાહનું વાતાવરણ ઊભું થયું, જે લોકોને ભયમાં રાખવાનું વાતાવરણ ઊભું થયું, જે લોકોને દબાવવાનું વાતાવરણ ઊભું થયું, એની સામે ભાજપની અંદરથી બોલવાની જ્યારે વાત ઊભી થઈ હોય ત્યારે ટેકો આપવો એ મારી ફરજમાં આવે છે. બિલકુલ પ્રતાપભાઈ, તો તમે પણ જોડાયેલા રહેશો. ટૂંક સમયમાં આપણી સાથે ડોક્ટર ભરત કાનાબાર પણ જોડાઈ રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે જેની ઠુમર હોય કે બાકીના તમામ રાજકીય આગેવાનો તમામે આ વખતે ખુલ્લીને ભાજપ પર પ્રહાર કરે. કારણ કે રાધા પ્રહાર પણ કેમ ન કરે? કારણ કે પહેલી વખત કોંગ્રેસને ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાનો મોકો મળ્યો છે. બિલકુલ. નારાયણ કાછડિયાએ જે ઠાલવેલો બળાપો અને તેને લઈને જેની ઠુમ્મરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નારાયણભાઈ સત્ય લોકો વચ્ચે બોલ્યા એ બદલ જેની ઠુમ્મરે પણ અભિનંદન પાઠવ્યા એમને. દિલીપભાઈએ સત્યનો સાથ આપ્યો તે બદલ પણ જેની ઠુમર અભિનંદન આપ્યા. ભાજપે હાથના કર્યા, હૈયે વાગ્યા. જેની ઠુમરે કહ્યું અમરેલી ભાજપમાં
આંતરિક ગજગરા છે તે ખુલીને સામે આવ્યો, જેની ઠુમ્મરે શું કહ્યું તે પણ સાંભળી લઈએ. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે, એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું છું. ધન્યવાદ. તો નારણ કાછડિયાને લઈને મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં એક પછી એક પત્તા ખુલી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ નારણભાઈએ પોતાની વ્યથાને કહી છે. કોંગ્રેસે કહ્યું કે મધ્યમાં કથા પ્રગટ થઈ એક કડવી વાસ્તવિકતા છે. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ દંડ અને દંડાના જોરે દબાવી રાખે છે. દબાણના કારણે આ વિસ્ફોટ શરૂ થયો છે અને ભાજપમાં 3 પ્રકારના જૂથ છે. કોંગ્રેસે કહ્યું, શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી વિથ ડિફરન્સની મોટી વાતો કરનાર ભાજપાને ધીમે ધીમે એક પછી એક પન્ના ખુલી રહ્યા છે. આ બધાની વચ્ચે અમરેલીના સાંસદ નારાયણભાઈએ જે પોતાની વ્યથાને કથા કીધી છે, એ વ્યથાને કથા જે માધ્યમોમાં જે પ્રગટ થઈ છે એ કડવી વાસ્તવિકતા છે. ભાજપાની કહેવાતી પાર્ટી શિસ્તબદ્ધ, પણ જે રીતે દંડ અને દંડાથી દબાવી રાખેલો, સામેના લોકોમાં તો ડર ને ભય પેદા કરવાનો, પણ પોતાના પક્ષની અંદર પણ દંડ અને દંડાના જો દબાવી રાખવાનો, એના કારણે આ વિસ્ફોટ શરૂ થયો છે. ભાજપામાં અત્યારે 3 પ્રકારના જૂથ છે. આ 3 જૂથ બહુ અગ્રિમ લેવલના છે. પ્રતાપભાઈ, તમે મનીષભાઈને આજે બધું બોલવાના કે ભાજપમાં 3 જૂથ છે, 4 જૂથ છે, પણ કોંગ્રેસમાં એક જૂથ હતા. લોકસભાનું પરિણામ મળશે? કોંગ્રેસ એક જૂથ થઈને લડી છે. લોકસભાનું રિઝલ્ટ મળશે કે નહીં મળે એ તો 4 તારીખનું રિઝલ્ટ જ બતાવશે. કોંગ્રેસ તાકાતથી લડી છે. જે પ્રમાણની 5 લાખની લીડ, 26-0ની વાતો અને 5 લાખની લીડમાં જમીન ઉપર ભારતીય જનતા પાર્ટીને પરસેવો પાડવાની જે પરિસ્થિતિ નિર્માણ થઈ, એ કોંગ્રેસની તાકાત છે. કોંગ્રેસમાં તમે ટીવીમાં જ બતાવતા કોઈ ઉમેદવાર બનવા તૈયાર નથી. પરેશભાઈ ના પાડી, પ્રતાપભાઈ ના પાડી, ફલાણાભાઈ ના પાડી. એ જ પરેશભાઈ રાજકોટની અંદર જઈ રૂપાલાને હંફાવવાનું કામ કર્યું. પ્રતાપ દુધાતે આખી ઇલેક્શનની કમાન સંભાળીને જેનીબેનને લડાવવાનું કામ કર્યું. અમિતભાઈ ચાવડાએ લડવાનું કામ કર્યું. તુષારભાઈ ચૌધરીએ લડવાનું કામ કર્યું. હિંમતસિંહે લડવાનું કામ કર્યું. આ કોઈ નાની સૂની વાત નથી. આ કોંગ્રેસ છે. આ કોંગ્રેસ જે પ્રકારની ઇલેક્શન લડી અને આવનાર દિવસોમાં જે પ્રકારે આગળ વધી રહી છે, બેકફૂટ ઉપર ભારતીય જનતા પાર્ટી છે ને કોંગ્રેસ ફ્રન્ટમાં આવીને એનું કામ કરી રહી છે. પ્રતાપભાઈ, એક જૂથ રહેતી કોંગ્રેસમાં કેટલા પન્ના ઇલેક્શન પહેલા આપણે જોયા છૂટા પડી ગયા હતા? દસ વર્ષથી આ કોંગ્રેસને તોડવાનું કામ ભાજપ કરી રહી છે. 10 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ, નરહરીભાઈ અમીનથી આ યાત્રા ચાલુ થઈને અર્જુનભાઈ મોઢવડિયાએ પૂર્ણ ન થઈ, પણ અમરીશભાઈ ડેરને છેલ્લે લઈ જવા સુધીના આ લોકોએ પ્રયત્ન કરી અને રૂમાલ મૂકી રાખીને લઈ ગયા. લઈ જવાથી શું પરિણામ મળ્યું? ભારતીય જનતા પાર્ટીની મુખ્ય કેડર જે છે એ અત્યારે આસિયામાં ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસને દેશ મુક્ત કરવાની વાતો કરનાર, નારો લઈને નીકળેલી આ ભાજપ, એક વાતમાં જૂઠું બોલવાનું કામ કરનાર આ ભાજપ, કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. આજે અમને ક્યારેય એવું લાગતું નથી કે અમે વિરોધ પક્ષમાં હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સત્તામાં બેઠેલા કોંગ્રેસના કેટલાય મિનિસ્ટરો કોંગ્રેસના કાર્યકર્તાઓનું કામ કરવાનું કામ કરે છે. અમને ક્યારેય દુઃખ લાગતું નથી. અમારી પાર્ટીના કાર્યકર્તાઓ બહુ મોટા નેતા બની ગયા છે. ત્યારે
કોંગ્રેસને દુઃખ લગાડવા કરતા ભારતીય જનતા પાર્ટીની જે વ્યથા જે બહાર આવી છે, જે નારાયણભાઈએ વાત કરી છે, એ હકીકત દુઃખદ ઘટના છે. અને કોંગ્રેસને અમારે ચિંતા એટલા માટે કરવાની જરૂરિયાત નથી. જ્યાં અમે બેઠા છીએ ત્યાંથી લઈ અને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોંગ્રેસ તો કઈ સત્તામાં છે નહીં. કોંગ્રેસ તો સત્તા માટે ક્યારેય લડી નથી. કોંગ્રેસ સેવા માટે કામ કરી રહી છે. એના ભાગરૂપે કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓએ પાર્ટીમાં કામ કર્યું છે, જે કરી રહ્યા છે, એ લાખ લાખ અભિનંદનને પાત્ર છે. 27 વર્ષથી સત્તા વગરના કામ કરતા કાર્યકર્તાઓ આજે સત્તામાં બેઠેલામાં એટલો ઉકળાટ હોય તો વગર સત્તાની અંદર તો જ્યાં ઘર ખાલી હોય ત્યાં કકળાટ તો હોય, પણ એ કકળાટ અમારો પૂરો થઈ ગયો છે. આ કકળાટ બધો જ ભાજપમાં ગયો છે. કોંગ્રેસ ટનાટન છે. અને આ કકળાટ હવે ભારતીય જનતા પાર્ટીને હું એટલા માટે વિનંતી કરીશ કે જેને અમે ન સાચવી શક્યા એને હવે તમે હાંસવો અને એને તમે હવે આગળ વધારો. અમે અમારી પાર્ટીને ફરી વખત આગળ વધારી અને તમારી સામે લડવા માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે. બિલકુલ. તો આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ ગુજરાતમાં રાધા જે માહોલ જોવા મળ્યો તેમાં આરોપ પ્રત્યારોપનો દોર ક્યાંક જોવા મળ્યો. ક્યાંક લોકસભાની ચૂંટણીનો માહોલ તો પૂરો થઈ ગયો, પરંતુ ગુજરાતમાં ચુનાવી માહોલ યથાવત છે. બિલકુલ. અને પ્રતાપ દુધાત સાથે વાતચીત કરી તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું ક્યાંક તેમણે અભિનંદન પાઠવ્યા તો ક્યાંક થોડોક એવો રોષ પણ તેમનો સામે આવ્યો છે. કારણ કે એકજૂથ થઈને જે લડવાની વાત કરી હતી, પરંતુ ઇલેક્શન પહેલા ઘણી બધી એવી વાતો જોઈ કે પત્તાઓ એક બાદ એક છૂટા પડ્યા અને એ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક હવે ભાજપમાં જોડાઈ ચૂકી ભાજપમાં બિલકુલ. છે. રાધા, ભરત કાનાબાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. હેલો ડોક્ટર સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર આપનું. થેન્ક યુ ધર્મેશભાઈ. ભરતભાઈ, શું કહેશો જે પ્રમાણે નિવેદન પર નિવેદન આવ્યા, નારણ કાછડિયાના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? એટલે ધર્મેશભાઈ, નારણભાઈનું નિવેદન કયા સર્કમસ્ટન્સીસમાં અને કયા સ્ટેજ ઉપર છે આઈ ડોન્ટ નો, કેમ હું આજે અમરેલી હતો એટલે. પણ મને લાગે છે કે હવે એ બધું ઇમટીરિયલ છે. ઉમેદવારની પસંદગી બાબત હોય એમને વાતો કરી છે, એમને સાંભળ્યું એ પ્રમાણે નાની મોટી બીજી વાતો કરી. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જે લોકોને જોડવામાં આવી રહ્યા છે, પણ મને લાગે છે ઇલેક્શનનો જે સુધી વાત છે ત્યાં સુધી એ થિંગ્સ હેવ સેટલ નાઉ. વોટિંગ થઈ ગયું છે, હવે ખાલી રિઝલ્ટની જ વાર છે. જે તે વખતે ઉમેદવારના જે કઈ ઇસ્યુ હતા એ પાર્ટીના ફોરમમાં અને ત્યાર પછી પણ ડિસ્કસ થઈ ગયેલા છે. એટલે મને લાગે છે કે આખી વાત તો બહુ ફ્રૂટફુલ નથી. હવે એનો કઈ બહુ મતલબ રહેતો નથી. ભરતભાઈ, શું કહેશો જે નારણ કાછડિયાની લાગણી હતી કે એવું હતું કે ઉમેદવાર યોગ્ય ન હતા, તમને એવું લાગે છે કે ભરત સુતરિયા જે મટીરિયલ હોવું જોઈએ ઉમેદવારનું તે ન હતું? એટલે ધર્મેશભાઈ, મારો વ્યક્તિગત અભિપ્રાય જયારે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું વાત કરું તો એ તો પાર્ટીનો જે નિર્ણય છે, પાર્ટી જે પ્રોસેસથી આખી વાત નક્કી કરેલી છે, આઈ હેવ ટુ રિસ્પેક્ટ ઇટ, આઈ હેવ ટુ ફોલો ઇટ. અને વ્યક્તિગત અભિપ્રાયનો ટીમ વર્કમાં કે પાર્ટીના ફોરમમાં મહત્વ હોય. જે તે વખતે જ્યાં માનો કે અભિપ્રાય વ્યક્ત કરવાનો હતો ત્યાં પાર્ટીના ફોરમમાં અમે લોકોએ કરી દીધેલો છે. મારો વ્યક્તિગત અભિપ્રાય હું એનો કે હવે એનો મતલબ જ ભરતભાઈ, પણ ચૂંટણી બાદ અમરેલી એટલું બધું ગાજી કેમ ગયું? તમે દિલીપ સંઘાણીનું સ્ટેટમેન્ટ જોઈ લો કે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષને ખુલીને જવાબ આપ્યો. આજે નારણ કાછડિયા પણ બોલ્યા. તો અચાનક એવું કેમ ચૂંટણી બાદ થયું? એમાં એવું ધર્મેશભાઈ, હળવા મોઢુમાં કહું તો અમરેલી અમારું ક્રાંતિકારી છે. અમારે ત્યાં બધું ઘણું બધું શરૂ થાય. ભૂતકાળમાં જયારે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ અને કાશીરામ રાણા એ ત્રિપુટી ગણાતી એની કોણ મુખ્યમંત્રી સાથે એક ઇસ્યુ મીડિયામાં ચર્ચા હતો, ત્યારે દિલીપ સંઘાણી એ બધાને ભેગા કરીને એક મંચ ઉપરથી કેશુભાઈ અમારા મુખ્યમંત્રી જેવું કરાવવામાં સફળ થયા હતા. ભૂતકાળમાં ડોક્ટર ચોગરિયા સાહેબ પણ અમરેલી જિલ્લાના છે, રૂપાલાજી એ મળીને અનેક જીવરાજ મહેતાથી શરૂ કરીને અમે નેતાઓનો પ્રદેશ થયા. એટલે અહીંયા નાના મોટા ઇસ્યુ શરૂ થતા હોય છે સામાન્ય રીતે. પણ રાજનીતિની રણભૂમિ અચાનક અમરેલી કેમ બની ગયું? કારણ કે તમામ લોકોના અચાનક અંતરાત્મા જાગી જાય. ભરતભાઈ, એ તો અંતરાત્મા એવું જ હતું ને, સુતા હોય ત્યાં સુધી સુતા હોય ને જાગી જાય ત્યારે જાગી જાય બધું. ધર્મેશભાઈ, એમાં એને જ માણસ સુતેલો ને જાગેલો કહેવાય ને, બીજું શું કેવું? અચ્છા ભરતભાઈ, તમે એક વચ્ચે ટ્વીટ કર્યું હતું કે જ્ઞાતિ જાતિ જોઈને ટિકિટ ના આપવી જોઈએ. થયું એવું જ, જ્ઞાતિ જાતિ જોઈને ટિકિટનું વિતરણ થયું. ભરતભાઈ,
એટલે એક આપણા દેશની લોકશાહીની એક કરુણ વાસ્તવિકતા છે અને અનફોર્ચ્યુનેટલી એવરી પાર્ટી ઇઝ ફોલોઈંગ, નો પાર્ટી ઇઝ એક્સેપ્શન. એમાં કોઈ અપવાદ નથી. બધા લોકો જ્ઞાતિ જાતિના સમીકરણો માને છે. એ પછી સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય તો જ્ઞાતિઓના સમીકરણો, એની સંખ્યા કેટલી છે એના ઉપર ઉમેદવારો નક્કી થાય છે. અલ્ટિમેટલી વોટ ઇઝ હેપનિંગ, જ્ઞાતિવાદના મૂળિયા વધારે ને વધારે ઊંડા થતા જાય છે અને વધારે ને વધારે કહેવાય ને વિકૃત સ્વરૂપે એ વાત બહાર આવી રહી છે અને અલ્ટિમેટલી મેરિટનો ભોગ લેવાતો હોય છે. આવું તો સામાન્ય માણસ આજે અનુભવી રહ્યો છે. હવે આ પકડમાંથી કેમ બહાર નીકળવું એ તો આવનારા દિવસોનો દેશ માટેની એક મોટો ઇસ્યુ છે અને અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને બાકીના બિન ભાજપી પક્ષો હજી એને પણ આ વાતને વધારે ખરાબ રીતે, વધારે અગલી રીતે બહાર આવે એને માટે જ્ઞાતિવાદી મતગણતરી કરવાની વાતો કરે છે. એટલે આ બધી વસ્તુ વિશેષ સાયકલ છે. અલ્ટિમેટલી પોલિટિકલ પાવર દરેક પાર્ટીને જોવે છે અને એને કારણે લોકો દોડાદોડી કરે છે બધી. ભરતભાઈ, અનેક નામો આજે નારણ કાછડિયા આપ્યા કે હિરેન હિરેપરા હતું, દિલીપ સંઘાણી હતું, મુકેશ સંઘાણી, તમારું નામ પણ હતું કે ભરત કાનાબર પણ હતા. પરંતુ તમને ક્યાંક એવું લાગે છે કે જે ઉમેદવારની પસંદગી થઈ અમરેલીમાં તેમાં ભાજપ ઠાપ ખાઈ ગઈ? અમે અગાઉ કીધું ધર્મેન્દ્ર, આવડી મોટી પાર્ટી છે, કેટલા બધા લોકો એક્સપિરિયન્સ હોય, કેટલા બધા લોકો જેને તમે ટિકિટ આપી શકો ને લડી શકે સંસદ એવા સક્ષમ હોય દરેક પ્રદેશમાં, દરેક કોન્સ્ટિટ્યુન્સીમાં. પણ એમાંથી એક જ ઉમેદવાર સિલેક્ટ કરવાનો હોય પાર્ટીને. આખી પ્રોસેસ થતી હોય છે, નીચેથી ફીડબેક લેવાતા હોય, પાર્ટીમાં સંકલન થતું હોય, બધા અલગ અલગ હોદ્દેદારોનો અભિપ્રાય લેવાતા હોય. એટલે આવડી મોટી એક્સરસાઇઝમાં ક્યાંક કોઈ વસ્તુ નજરઅંદાજ થઈ હોય એ શક્ય છે, પણ આ બધી ચર્ચાનો હવે મારી દ્રષ્ટિએ કોઈ મતલબ રહેતો નથી. ચૂંટણી ઉમેદવારે સિલેક્ટ થઈ ગયા, ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે ખાલી ઈવીએમ કહેવાનું છે કે શું થવાનું છે, એ સિવાય કશું બાકી નથી. ભરતભાઈ, મારો એક સવાલ તમને એ પણ છે કે 2019માં તમારા જ અમરેલીના ભાજપે એવો નિર્ણય કર્યો હતો કે હવે અમે એક થઈને રહીશું, કારણ કે અગાઉ ઘણા બધા જૂથ હતા. તો 2024માં ફરી જૂથ બધા કેમ સક્રિય થઈ ગયા અલગ અલગ? રૂપાલા સાહેબ તો રાજકોટ લડવા જતા રહ્યા. તો આ નવા નેતાગીરી, જે નવી નેતાગીરી મળી, મહેશ કસવાલા હોય, કૌશિક વેકરિયા હોય, જનક તળવીયા હોય, તો ફરીથી જૂના નેતા અને નવા નેતાઓની એક જૂથબંધી થઈ એવું તમને દેખાયું અમરેલીમાં આ વખતે? આ વખતે કહું છું કે એવો કોઈ ઓર્ગેનાઇઝ કોઈ ગ્રુપો નથી હજી આજે તારીખે પાર્ટીમાં. બધા લોકો ભેગા થાય છે, વાતો કરે, ચર્ચા કરે. ઇવન ડ્યુરિંગ ધ ઇલેક્શન બધા લોકો ભેગા થતા હોય, ચા પીતા હોય, તો નારાયણ કાછડિયાનું આવું સ્ટેટમેન્ટ સાંભળવા ન મળે ભરતભાઈ અમને. હવે નારાયણભાઈ કયા સંજોગોમાં ને કઈ સર્કમસ્ટન્સીસમાં કયા કારણે નિવેદન કીધું હોય તો નારાયણભાઈ વાત કરીએ તો ખબર પડે એને એમના મનમાં શું હશે, શું કામ કીધું હશે, એ પછીની વાત છે. બાકી તમને કહો એવો કોઈ મોટો તમે કહો એવા લેવલનો કોઈ અહીંયા ખતરા જ નથી. બાકી તો આ ફિલ્ડ જ અમારું છે, મહત્વાકાંક્ષાઓ અને કોમ્પિટિશનનું ફિલ્ડ છે. આ કોઈ સ્વાધ્યાય પરિવાર નથી કે બધા રોજ રીખાલસાથી ભેગા થયા કરે. સાચી વાત છે ભરતભાઈ તમારી. પણ હવે તમે અમરેલી ભાજપ સંગઠનને, અમરેલી ભાજપને ક્યાં જોઈ રહ્યા છો? કારણ કે જે ભૂતકાળની જૂથબંધી હતી, જેનો 19માં અંત આવ્યો, નારાયણ કાછડિયા ફરીથી એક વાર ચૂંટણી જીત્યા, સામે 5 ધારાસભ્યો હતા તો પણ, તો હવે શું? એટલે હવે આવનારા દિવસોમાં હવે કશું બગડી ગયું નથી, કશું ખાટું મોડું થઈ નથી ગયું. એક કહેવાય ને મંથન ચાલે છે, એસિમિલેશન થાય છે, નવા લોકો આવે છે, નવી નેતાગીરી આવે છે, જૂના લોકો સ્વાભાવિક રીતે એવું લાગે કે અમે નિગ્લેક્ટ થઈ ગયા છે. આવું અમરેલીમાંની દરેક જગ્યાએ થતું હોય છે ને અમરેલીમાં બી ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. પણ એને કારણે અમારી પાર્ટી કોલેપ્સ થઈ કે અહીંયા કઈ બીજું બગડી જવાનું નથી. અમારે ત્યાં એક મોટામાં મોટી પ્રક્રિયા સમૂહ ચિંતનની, સંવાદની છે અને અમારી પાર્ટીની પ્રદેશની નેતાગીરી પણ સમયે સમયે ઇન્ટરવ્યુ થઈને આવા નાના મોટા મતભેદો હોય તો દૂર કરાવવા માટે બહુ સિન્સિયરલી કોશિશ કરતા હોય છે અને ભૂતકાળમાં બી થયેલા છે દૂર, હવે પણ દૂર થશે. એઝ એ યુનિટ અમરેલી જિલ્લા ભાજપ આઈ એમ નોટ, એમાં કોઈ મને શંકા નથી. પાર્ટી વિથ ડિફરન્ટની વાત, પાર્ટીમાં રહી અને એકદમ શિસ્તબદ્ધતાની વાત, નારાયણ કાછડિયાના નિવેદનમાં એવું તો કઈ દેખાતું નથી. હવે એમનો આક્રોશ કે જે તમે ગુસ્સો કયો એ શું કામ કયો, જે મેં કહું ખરો આજે એમની સાથે અમારે વાત થઈ નથી. અમે તમારી એમ આખો દિવસ એના નિવેદનો ટીવી પર આવતા રહ્યા અને બધાના ફોન આવે કે આવું બોલ્યા નારાયણભાઈ.
એટલે હવે નારાયણભાઈ પૂછવું પડે કે એમને શા માટે આવો ઉકળાટ વ્યક્ત કર્યો છે. બાકી પાર્ટી વિશે ડિફરન્સ તો છે જ ને ધર્મેશભાઈ, એટલે તો ભાજપને સ્વીકાર્યો છે અને બહુ સારી રીતે સ્વીકાર્યો છે. ભરતભાઈ, નારણભાઈએ જે વાત કહી લોકોની વચ્ચે ક્યાંક નારાજગી સામે આવી હોય તેવું દેખાય, પણ કોંગ્રેસના નેતા તો અભિવાદન પાઠવી રહ્યા છે કે ભાજપના નેતાઓ હવે ખુલીને સામે આવી રહ્યા છે. હવે તો બીજાના ઘરમાં કઈ નાનું મોટું પોલાલ હોય, એને પોતાનો આનંદ ગણવો હોય, એને પોતાની સિદ્ધિ ગણવી હોય તો એ તો કોંગ્રેસને મુબારક. બાકી તો એને પોતાનું ઘર તપાસવાની જરૂર છે. એના ઉમેદવારો ફોર્મ ભરવા તૈયાર નથી. એને ટિકિટ મળે છે, બહારનું આપીને ટિકિટમાંથી ખુલી જાય છે, રાજીનામું આપી દે છે. એટલે હવે શું એમને તો આમાંથી શું આનંદ મેળવવાનો છે? બિલકુલ આભાર ભરતભાઈ અમારી સાથે જોડાયા બદલ. તો મહત્વની વાત છે કે એક સ્ટેટમેન્ટ આરોપ પ્રત્યે આરોપ શરૂ થઈ ગયા અને લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પણ ગુજરાતમાં આવો પોલિટિકલ માહોલ છે તેવું પહેલીવાર દેખાઈ રહ્યું છે. ભરત કનાબરે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો બચાવ પણ કર્યો, પરંતુ હકીકત રાધા ભરતભાઈ જાણે છે કે આ વખતે કેટલો વિખવાદ હતો. સાવરકુંડલા ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ નારાજ હતા, તે ક્યાંક બહાર ન નીકળ્યા અને 2019ની ચૂંટણી મને ખબર છે કે તમામ ધારાસભ્યો સામે હતા તો પણ વધુ મતદાન થયું, સારી લીડથી જીત્યા છે. તમામ ધારાસભ્યો સાથે છે. આજ જેવી કાકડિયા ભારતીય જનતા પાર્ટીની સામે હતા, આજ અમરીશ ડેર 2019માં ભારતીય જનતા પાર્ટીની સામે હતા, આજે તમામ સાથે છે. છતાં પણ મતદાનની ટકાવારી ઘટી અને તેનો જ મુદ્દો નારાયણ કાછડિયાને પણ મળી ગયો અને કકડાટ શરૂ થઈ ગઈ. બિલકુલ, એક તરફ જૂથની વાતો કરવામાં આવે છે, પરંતુ જૂથમાં ક્યાંક કેટલાક નેતાઓ દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યા છે એ નિવેદન સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે આ નિવેદનો એ નેતાઓની વેદના છે, પરંતુ વેદના તેમના દ્વારા જે પ્રગટ કરવામાં આવે છે, હવે સમય જતો રહ્યો જ્યારે તેમને પ્રગટ કરવી જોઈતી હતી, પરંતુ જે આવનારો સમય છે એટલે કે 4 જૂનના રોજ જે તેમના દ્વારા મહેનત કરવામાં આવી છે, સંઘર્ષ થયો છે, આ બધું જ રિઝલ્ટ બતાવી દેશે. તમામ પાર્ટી કેટલી એકજૂટ થઈને કામ કરી છે, ક્યાં કેટલાક પત્તાઓ વિખરાયા છે, આ બધી જ વસ્તુ એ આવનારો દિવસ બતાવી દેશે કે લોકોના દિલમાં કોણે રાજ કર્યું છે. તો લોકમત 2024માં આ મુદ્દા ઉપર ચર્ચા કરી કે જે સતત ગરમાયેલા છે. વધુ મહત્વના સમાચારની સાથે ફરી મળીશું. અમને આપશો રજા. નમસ્કાર.